if we want to save Indian culture, then we must be very watchful. Where is the truthfulness? Where is the justice? Where is the religion? Where is the morality? Where is the respect for everyone? Where? We forget to love everyone. આપણો ધર્મ હતો બધાને પ્રેમ કરવો, બધાને માન આપવું, બધા સમાન, બધાને ન્યાય મળવું જોઈએ, બધાને સરખું જીવન મળવું જોઈએ. ધેટ વોઝ અવર કલ્ચર. અને જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, સભ્યતા કહીએ છીએ, એ હજારો વર્ષોથી પાણી, પાંદડા અને ફળ ફૂલ ઉપર રહેલા ઋષિઓએ આપેલા વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારતના સંસ્કારથી બચ્યા છીએ આપણે. વિશ્વની બધી સંસ્કૃતિઓ મહાન હતી, જેનો ઇતિહાસ છે ખોવાઈ ગઈ, આજે ક્યાંય અવશેષો નથી મળતા. અને ભારતની આ સંસ્કૃતિ એટલી બધી પીડિત થઈ, એની પર એટલો ત્રાસ થયો, એને ખતમ કરી નાખવાનો પ્રયત્ન વિશ્વની બધી પ્રજાઓએ કર્યા, અને છતાંય હજારો વર્ષો પછી બચી ગઈ. એનું કારણ છે ભારતીય સંસ્કૃતિનો પાયો હતો સત્ય, ન્યાય, પ્રેમ, કરુણા, નિસ્વાર્થપણું, ધર્મ, વેદ, ઉપનિષદ અને ગીતા, રામાયણ, મહાભારત. જે દિવસે આપણે આ છોડી દઈશું, તે દિવસે આવનારી પેઢી એ આપણી પેઢી છે એવું કહેતા શરમ આવશે આપણને. કારણ કે બહુ ઝડપથી દેખાઈ રહ્યું છે. આપણે શિવરાત્રી ગુમાવી, જન્માષ્ટમી ગુમાવી, આપણે ગણપતિ ચોથ ગુમાવીએ છીએ. આપણને રસ પર્યુષણમાં નથી. આપણને વેલેન્ટાઇન ડેમાં, 31st છે. આપણા સેલિબ્રેશન બદલાયા છે. આપણે માની આરાધના નવરાત્રીને લવરાત્રી બનાવી દીધી. આપણે નાચનારા દારૂ પીને છકી ગયેલા ભાંડ થઈ ગયા. આ બધું એટલા માટે થયું કે આપણી સંસ્કૃતિ ચૂકી રહ્યા છીએ. નવી પેઢી સ્વીકારવા તૈયાર નથી. સ્વીકારે નહીં તો વાંધો નહીં, એમની મરજી. તમારે નક્કી કરવાનું છે. તમારે સોનું પસંદ કરવું છે કે લોખંડ? ને તમે લોખંડના રસ્તે જઈ રહ્યા છો. એવું નહીં માનવાનું અંગ્રેજી આવડે, ટાઈ બાંધતા આવડે, શૂટેડ બુટેડ રહીએ એટલે આપણે કલ્ચર્ડ છીએ. ને કલ્ચર્ડ નથી. વી આર વેલ ડ્રેસ્ડ. વી આર નોઈંગ વન મોર લેંગ્વેજ. તમને ખબર છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિકસિત દેશ જાપાન છે, અને જાપાનમાં 1% લોકોને અંગ્રેજી નથી આવડતું. 99% લોકો જાપાનીઝ બોલે છે. અને જે જાપાનીઝને ઓસ્કાર એવોર્ડ મળ્યો એની ફિલ્મ માટે, એને જેનું જે થવું હોય થાય, એને એની જે સ્પીચ આપી જાપાનીઝમાં આપી, ઇંગ્લિશમાં ના આપી. ચાઇનાની પહેલી ભાષા ચીન છે, ચાઇનીઝ છે, ઇંગ્લિશ નથી. આપણે આપણું છોડી દેવું છે, અને એના પરિણામો બહુ જ ઝડપથી આવી જ જશે.